નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય કલ્યાણપુર વતી હું તમારું અમારી આ YouTube ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં નવોદય પ્રવેશ પરીક્ષાના અંકગણિતનો જે ભાગ છે એમાં પ્રકરણ ગુસા અને લસા વિશે આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, ગુસા અને લસા શીખતા પહેલા આપણે અવયવ અને અવયવી વિશે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે। તો તમે અવયવ અને અવયવીને લગતા વિડિયો અમારી ચેનલ પર મૂકેલા છે, તો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી, જેથી આની અંદર તમને પૂરેપૂરી સમજ તમે મેળવી શકો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ ગુસા વિશે। ગુસા એક શબ્દનું ટૂંકું રૂપ છે। અહીંયા ગુસા એટલે એનું પૂરું નામ અહીંયા દર્શાવેલું છે। ગુરુત્તમ, ગુ એટલે ગુરુત્તમ, સા એટલે સામાન્ય અને અ એટલે અવયવ। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અવયવ શબ્દ આવે છે, તો જો આપણને અવયવ આવડતા હશે તો જ આપણને ગુસા વિશે પૂરેપૂરી સમજૂતી મળશે। તો ગુસા સૌપ્રથમ શું છે તેની ચર્ચા આપણે કરીએ। એની વ્યાખ્યા સ્વરૂપને અહીંયા તમને દર્શાવેલું છે કે આપેલ 2 કે 2 થી વધુ સંખ્યાઓ, આપેલ 2 કે 2 થી વધુ સંખ્યાઓને જે મોટામાં મોટી સંખ્યા વડે નિશ્ચિત ભાંગી શકાય તે આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય। કે ગુસા જે છે હંમેશા 2 અથવા તો 2 થી વધારે સંખ્યાનો શોધી શકાય। આ એક ખાસ ધ્યાનમાં રાખો। તો અહીંયા ઉદાહરણ સ્વરૂપ મેં કેટલીક સંખ્યાઓ લીધેલી છે। મેં અહીંયા 3 સંખ્યાઓ લીધી છે, 2 સંખ્યાનો પણ શોધી શકાય, બરાબર। તો અહીંયા સંખ્યા લીધી 12, 8 અને 24 અને એ દરેકના મેં અવયવો દર્શાવેલા છે, બરાબર। કે 12 ના અવયવો કયા હશે? તો કે 12 ને આપણે જેના વડે ભાંગી શકીએ। અવયવ એટલે શું? ફરી સમજૂતી મેળવીએ કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે ભાંગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય। એટલે 12 છે એ 12 ને આ 1 2 3 4 6 અને 12 વડે નિશેષ ભાંગી શકાય છે, માટે આ બધી જ સંખ્યાઓ એ 12 ના અવયવ કહેવાય છે। એ જ રીતે 18 ને 1 2 3 6 9 અને 18 વડે નિશેષ ભાંગી શકાય, માટે આ બધી જ સંખ્યાઓ એ 18 ના અવયવ કહેવાય। 24 માં તો 24 ને 1 વડે ભાંગી શકાય, તો કેટલા એકા 24? તો કે 24 એકા ને 24 વડે ભાંગી શકાય। 2 વડે તો કે કેટલા દૂની 24? તો કે 12 દૂની 24। 3 વડે તો કે હા કેટલા વડે? કેટલા તેરી 3? તો કે 8 તેરી ને 24। 4 વડે તો કેટલા ચોકે 24? તો કે 6 ચોકે ને 24। તો એ આગળની બધી જ સંખ્યાઓ છે અહીંયા આપણને મળી જશે, બરાબર। તો કદાચ અવયવ વિશે ફરી એક વખત સમજૂતી આપણે અહીંયા મેળવી લઈએ કે ચાલો 24 ના આપણે અવયવ છે એ અવયવ પાડવા છે કે 24 ના અવયવો આપણે શોધવા, તો કેવી રીતે શોધીશું, બરાબર। તો અવયવ કે આપણે અવયવ શોધતા હોઈએ ત્યારે સૌપ્રથમ શરૂઆત આપણે 1 થી કરીશું કે કેટલા એકા 24? તો કે 24 એકા ને 24। ચાલો 2 વડે ભાગ ચાલે છે કે નહીં? તો એના માટે આપણને વિભાજ્યતાની જે ચાવીઓ છે એ પણ આપણને યાદ હોવી જોઈએ। એનો પણ મેં અગાઉ એક વિડિયો બનાવેલો છે, ન જોયો હોય તો જોઈ લેવો। આગળ કેટલા દૂની 24? તો કે 12 દૂની 24। 2 વડે ભાગી શકાય? તો કે હા, બેકી સંખ્યા છે, જે સંખ્યાને એકમનાંકમાં 2 4 6 8 કે 0 આવે એ દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય। ચાલો 3 વડે ભાગી શકાય, તો 3 ની ચાવી યાદ કરીશું કે આપેલી જે સંખ્યા છે એ સંખ્યાના અંકોનો સરવાળો જો 3 નો અવયવી હોય, અવયવી એટલે કે 3 ના ઘડિયામાં આવતો હોય, તો તેવી સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો આ બંનેનો સરવાળો 4 અને 2 6 3 ના ઘડિયામાં આવે છે, તો કે આ 3 દૂની 6, તો 24 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। તો કેટલા તેરી 24? તો કે 8 તેરી ને 24। ચાલો 4 વડે ભાગી શકાય? તો કે આ 4
4 છેકે ને 24 5 વડે ભાગી શકાશે તો 5 થી ચાલુ છે જે સંખ્યાના એકમના અંકમાં 5 કે 0 હોય તો ભાગી શકાય અહીંયા આ સંખ્યાના એકમના અંકમાં 4 છે એટલે 5 વડે ભાગી શકાશે નહીં અને 6 અહીંયા આવી ગયા છે તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે 1 2 3 4 1 2 3 4 6 8 12 અને 24 6 8 12 અને 24 આ રીતે તમે કોઈ પણ સંખ્યાના અવયવો છે એ અવયવો શોધી શકાય હવે આપણે આપણી મુખ્ય વાત છે એના પર આપણે આવીએ કે અહીંયા આપણે શોધવાનું છે ગુસા કે અહીંયા ત્રણ સંખ્યાઓ આપેલી તમને પરીક્ષામાં પૂછેલું હોય કે આપેલી સંખ્યા 12 18 અને 24 નો ગુસા કેટલો થાય આવો પ્રશ્ન તમને પૂછી શકે કે કેટલો મેળવી શકાય આવા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે તો સૌપ્રથમ તમારે એ ત્રણ સંખ્યાના અવયવો છે અવયવો શોધવા પડે ચાલો અવયવો શોધી લીધા પછી આપણે અહીંયા આપેલ વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે આપેલ 2 થી વધુ ચાલો 2 અથવા 2 થી વધારે એટલે કે 3 આપેલી છે તો સંખ્યાઓને જે મોટામાં મોટી સંખ્યા હોય તો અહીંયા આ દરેક સંખ્યામાં સરખી ગુસા શું છે તો કે બધામાં સામાન્ય અવયવ હોય એ આપણે શોધવાનો થાય છે ત્રણેમાં જે સરખો અવયવ હશે બરાબર અને પાછો કેવો મોટામાં મોટો હશે તે આ ત્રણ સંખ્યાનો ગુસા મળશે બરાબર તો ચાલો સૌપ્રથમ પહેલા તો ત્રણેયમાં સરખા અવયવો કયા કયા છે તમને પૂછે કે 12 18 અને 24 ના સામાન્ય અવયવો કેટલા છે અથવા તો કયા કયા છે તો એના માટે બધી જેટલી સરખી સંખ્યાઓ છે લેવાની થાય તો ત્રણેયમાં સરખું તો કે ત્રણેયમાં 1 સરખું છે ચાલો પછી 2 સરખું છે ત્રણેયમાં પછી 3 પણ ત્રણેયમાં આવેલો છે ચાલો 4 છે ત્રણેયમાં નથી વિદ્યાર્થી માત્ર 24 અને 12 માં છે અહીંયા ત્રણેયમાં હોય તે સંખ્યાને આપણે લેવાની છે ચાલો 6 છે તો કે આ 6 ત્રણેયમાં છે ચાલો 12 છે નથી બરાબર ઉપર એક લાઈન છે એકના અવયવો તમે સરખાવી દો એટલે બધાના અંદરથી સરખા અવયવો છે તમને મળી જશે તો તમને પૂછે કે ભાઈ 12 18 અને 24 ના સામાન્ય અવયવો કયા કયા સામાન્ય અવયવો કયા કયા તો તમારો જવાબ શું રહેશે કેટલા છે તો કે 4 છે કયા કયા છે તો કે 1 2 3 અને 6 આ 4 ના સામાન્ય અવયવો થયા પણ આપણે શીખવાનું છે આજે ગુસા ગુસા એટલે ગુરુત્તમ એટલે મોટામાં મોટું સામાન્ય એટલે સરખું અને અવયવ એટલે આપણે જે પાડેલા અવયવો છે તેમાંથી એટલે આપેલા અવયવોમાંથી મોટામાં મોટો સામાન્ય એટલે કે સરખો અવયવ શોધવાનો છે મોટામાં મોટો અને ત્રણેયમાં પાછો કેવો સરખો હોય તે અવયવ આપણે શોધવાનો થાય તો ચાલો અહીંયા આપણે જોઈ શકીએ કે મોટામાં મોટા 4 માંથી સામાન્ય તો મળી ગયો સરખો સામાન્ય આપણે અહીંયા શોધી લીધો પણ મોટામાં મોટો કયો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 6 છે એ ચારેયમાં મોટામાં મોટો અવયવ છે તો અહીંયા 12 18 અને 24 નો અહીંયા ગુસા છે ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ કયો મળે છે 6 આપણને મળશે અહીંયા લખેલું છે કે આપેલી સંખ્યા 12 18 અને 24 ને 1 2 3 અને 6 વડે નિશેષ ભાંગી શકાય ટૂંકમાં આ 4 છે જે ત્રણેયની અંદર સામાન્ય અવયવો તરીકે રહેલા છે જેમાં એટલે આ 4 માં સૌથી મોટી સંખ્યા કઈ છે કે 6 છે જે આપેલી સંખ્યા જે આપેલી 12 18 અને 24 સંખ્યા છે નો ગુસા છે તો ત્રણેયનો ગુસા આપણને કેટલો મળે વિદ્યાર્થી મિત્રો 6 મળે છે તો ગુસા વિશે તમને આ માહિતી છે સમજાઈ ગઈ છે કે ગુસા તમારે કેવી રીતે શોધવો અને તારો મુખ્ય બાબત યાદ રાખવાની કે એટલી કે આપેલી 2 થી વધારે સંખ્યાનો પહેલા તો અવયવો શોધીશું અને એ અવયવોની અંદર સૌથી મોટી સંખ્યા જે સરખી છે એ તેનો શું થશે ગુસા થશે હવે આની એક માહિતી છે એ આપણે યાદ રાખવા જેવી છે કે આપેલી કોઈ પણ નોંધ સ્વરૂપે લખેલું છે કે આપેલી કોઈ પણ બે અવિભાજ્ય એટલે કે જેનો ભાગ ચાલે નહીં એ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક જ થાય આ ખાસ ધ્યાન રાખો પછી શોધવા બેસવાનું નથી તેમજ 2 કે 2 થી વધારે ક્રમિક સંખ્યા ક્રમિક એટલે ક્રમમાં દાખલા તરીકે 1 2 3 4 5 આ બધી ક્રમિક સંખ્યાઓ થઈ ક્રમમાં આવતી અથવા તો આપણે જોઈએ કે 51 52 53
60, 61, 62 આ બધી ક્રમિક સંખ્યાઓ સાથે એક પછી તરત આવતી સંખ્યા જો જોડાયેલી હોય તો તેવી સંખ્યાઓનો પણ ગુસાઅ હંમેશા એક જ થશે. આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ એ અવિભાજ્ય સંખ્યાઓની માહિતી પણ આપણે આગળના વિડિયોમાં તેની ચર્ચા કરેલી છે. તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લઈએ. દાખલા તરીકે હું અહીંયા લઉં છું 117 અને બીજી લઈએ આપણે અહીંયા 23. તો આ બંને સંખ્યાઓના પહેલા તો અવયવો કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવો હોય, એક તો 1 અને સંખ્યા પોતે. તો 17 ના અવિભાજ્ય અવયવોથી આપણે 1 અને સંખ્યા પોતે એટલે 17, એ રીતે 23 માં 1 અને સંખ્યા પોતે એટલે 23. તો આ બંનેની અંદર તમને સરખા સામાન્ય અવયવ ગુસાઅની અંદર સૌપ્રથમ શું શોધવાનું કે સામાન્ય શોધવાના. બંનેમાં સરખા શોધવાના. તો બંનેમાં સરખા કયા છે તો કે એક જ છે, બરાબર ને. અને મોટા મોટો તો કે એક જ છે એટલે મોટા મોટો શોધવાનો ક્યાંય પ્રશ્ન આવતો નથી. તો અહીંયા 17 અને 23 બંને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે 1 મળે છે. ચાલો એ રીતે આપણે ક્રમિક સંખ્યાની પણ વાત સાથે સાથે કરી લઈએ કે ક્રમિક સંખ્યા કોઈ પણ લઈ લઈએ. દાખલા તરીકે આપણે લઈ લઈએ અહીંયા 4 અને 5, બરાબર. ચાલો સાથે સાથે ત્રણ અહીંયા ત્રણ સંખ્યાઓ આપણે સમજીએ કે 4, 5 અને 6. તો 4 ના અવયવો કયા તો કે 1, 2 અને 4. 5 ના તો કે 1 અને 5. 6 ના 1, 2, 3 અને 6. આપણે લેતા એના અવયવો સામાન્ય અવયવો ત્રણેયમાં શોધીએ તો તમે જોઈ શકો કે ત્રણની અંદર ચાલો 1 આપેલો છે, ચાલો 2 અહીંયા છે પણ 5 માં નથી, 6 માં છે ત્રણેયમાં સામાન્ય સરખો નથી. ચાલો 4 છે તો કે 4 પણ ત્રણેયમાં સરખો નથી. તો વિદ્યાર્થી મિત્રો ત્રણેયની અંદર સરખો સામાન્ય અવયવ કયો છે પહેલા તો 1 છે. તો એક જ સંખ્યા હોય તો સામાન્ય અવયવ આપણે અહીંયા જોઈ શકીએ કે આ ક્રમિક સંખ્યા છે 4, 5, 6. તો આ દરેક ક્રમિક સંખ્યાનો ગુસાઅ પણ હંમેશા વિદ્યાર્થી મિત્રો કેટલો મળે છે 1 મળે છે. ચાલો તમને અહીંયા ગુસાઅ વિશે સંપૂર્ણ માહિતી છે એ મળી ગયો છે. હવે આપણે ચર્ચા કરીએ લસાઅની. બિલકુલ ગુસાઅના જેવું જ છે. ગુસાઅની અંદર જે રીતે આપણને અવયવની માહિતી હોવી જોઈએ એ જ રીતે આપણને લસાઅની અંદર અવયવીની માહિતી હોવી જોઈએ. અવયવી એટલે શું તો કે અવયવી એટલે એક પ્રકારના ઘડિયા. આપણને ઘડિયા આવડે એટલે કોઈ પણ સંખ્યાના 5 અવયવી તમને લખવાના કે દાખલા તરીકે 5 ના 5 અવયવી લખો. પ્રથમ 5 અવયવી લખો તો 5 નો ઘડિયો બોલો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોકે 20 અને 5 પાંચો 25. એટલે આ 5, 10, 15, 20 અને 25 આ શું થયા 5 ના અવયવી થયા. તો અવયવની અંદર પણ મહત્વની વાત કે દરેક સંખ્યા પોતે પોતાનો નાનામાં નાનો અવયવી છે. કોઈ પણ સંખ્યા લઈ લો તો દરેક સંખ્યાની શરૂઆત તે જ સંખ્યાથી આપણે કરવા. આપણે કોઈ પણ ઘડિયો બોલતા હોય તો સ્વાભાવિક રીતે એ ઘડિયાની પહેલી જ લાઈનમાં શું આવે દાખલા તરીકે 9 નો ઘડિયો છે તો કે 9 એકાને 9. તો સૌપ્રથમ 9 છે એ 9 જ આવે છે. 9 ના અવયવી શોધવાના થાય તો સૌપ્રથમ અવયવ સંખ્યા પોતે અવયવી છે એ સંખ્યા પોતે આવશે. તો પહેલા લસાઅની વ્યાખ્યા સ્વરૂપ આપણે માહિતી મેળવી લઈએ કે આપેલ બે કે તેથી હવે લસાઅ પણ બે અથવા તો બેથી વધારે સંખ્યાનો જ શોધી શકાય. સમજાય છે? આ લસાઅ અને ગુસાઅ બે અથવા તો બેથી વધારે સંખ્યા એક સંખ્યાનો શોધી શકાય નહીં. બે કે બેથી વધારે સંખ્યાનો જ શોધી શકાય કે આપેલ બે કે બેથી વધુ સંખ્યાઓ વડે જે નાનામાં નાની સંખ્યાને વિશેષ ભાગી શકાય તે આપેલી સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય. લઘુત્તમ એટલે નાનામાં નાનું, સામાન્ય એટલે કે સરખું અને અવયવી એટલે કે ઘડિયા સ્વરૂપ. હવે અહીંયા આપણે બંને અંદર સરખામણી કરીએ તો એકબીજાની વિરુદ્ધ છે કે અહીંયા આ સંખ્યાઓ વડે આને ભાંગી શકાય છે. અવયવો વડે આપેલી સંખ્યાને ભાંગી શકાય છે પણ અહીંયા આપેલી સંખ્યાને આ સંખ્યા વડે ભાંગી શકાય છે. એટલે ટૂંકમાં 10 વડે આ બધી સંખ્યાને ભાંગી શકાય છે. ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો કે એને શું લખેલું છે કે 10 નો ઘડિયો 12 સુધી લખેલો છે. 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 40, 50, 60 અને 10 એ 10 100. તો 110 ક્યાંથી આવ્યા તો કે 11 દાન 110 થાય. 120 ક્યાંથી આવ્યા તો કે 12 દાન 120 થશે. એ જ રીતે અહીંયા મેં 12 નો ઘડિયો છે 12 દાન 120 સુધી લખેલો છે અને 15 નો ઘડિયો મેં
અહીંયા 15 નવા 135 સુધીને લખેલો છે, બરાબર. તો હવે અહીંયા શું કીધું છે કે ત્રણે ત્રણમાં પહેલા તો આપણે શું જોવું જોઈએ, સામાન્ય જોવું જોઈએ. ત્રણેયમાં સરખું શું છે એ પહેલા તો આપણે શોધીશું, બરાબર. ચાલો, ત્રણેયમાં 10 છે, નથી, 20 છે. જો કોઈ પણ અહીંયા ગુસા કે લસા શોધો હોય તો તમારે એક જ ઉપરની લાઈન છે એની સરખામણી કરતા જવાનું, એટલે જો ત્રણેયમાં સરખું હશે તો ઉપરથી જ સમજાઈ જશે. ત્રણે ત્રણમાં અલગ અલગ ચેક કરવાની જરૂર નથી. તો 10 નથી, ચાલો 20 નથી, 30, તો કે 30 અહીંયા 10 માં અને 15 માં છે પણ 12 માં નથી, એટલે ત્રણેયમાં સરખું નથી. ચાલો 40 છે, તો કે 40 પણ નથી, 50 પણ નથી. ચાલો 60, તો તમે અહીંયા જોઈ શકો ત્રણેયની અંદર 60 છે, કેવો છે, સરખો આપેલો છે. ચાલો પછી 70 નથી, 80 નથી આપેલો, 90 ત્રણેયમાં નથી, 100 ત્રણેયમાં નથી, 110 ત્રણેયમાં નથી. ચાલો ત્રણેયની અંદર બીજો એક સરખો છે, કયો છે વિદ્યાર્થી મિત્રો, તો કે 120 સરખો આપેલા છે. હવે આના સિવાય કોઈ પણ સંખ્યાના અવયવી છે એ અસંખ્ય હોય, બરાબર ને. કેમ કે ઘડિયો તો આપણે એકનો ઘડિયો બોલીએ તો ગમે એટલો લાંબો આપણે કરી શકીએ. ગમે એ સંખ્યાનો એનો અવયવી છે એ અસંખ્ય અવયવી હોય છે, પણ અવયવ છે એ માત્ર ચોક્કસ સંખ્યામાં જ હોય. દરેક સંખ્યાના અવયવ છે એ ચોક્કસ, દાખલા તરીકે 12 છે તો 12 ના અને 6 અવયવ આપેલા છે તો 6 ના 6 અવયવ હોય. પણ 12 ના અવયવી શોધવા હોય તો અહીંયા 12 ના 120 પૂરા થાય, પછી 12 ગુણ્યા 11 પણ કરી શકાય કે 12 ગુણ્યા 11 બરાબર 132, પછી 12 ગુણ્યા 12 કરીએ તો 144. એમ આગળ ને આગળ આપણે 11, 12, 13 વડે, 14 વડે, 15 વડે સંખ્યા 12 સાથે ગુણાકાર કરીએ તો એના આપણને અવયવી મળતા રહે. તો એ જ રીતે હવે ત્રણેયમાં આપેલી સંખ્યા 10, 12 અને 15 માં એક તો 60 સરખી સંખ્યા મળી અને 120 સરખી સંખ્યા મળી. તો આપણે જોઈએ કે આપેલી સંખ્યા 10, 12 અને 15 ના અવયવીમાં 60 અને 120 ને, અને 60 અને 120 ને 10 વડે પણ ભાગી શકાય છે, 12 વડે પણ ભાગી શકાય છે અને 15 વડે પણ આ બંને સંખ્યાને ભાગી શકાય છે. તેમાંથી સૌથી નાની સંખ્યા તો 60 અને 120 માં નાની સંખ્યા કઈ, તો કે 60. લઘુત્તમ સરખી તો આપણે શોધી લઈએ, 60 અને 120 સરખી શોધી લીધી, પણ હવે કેવી શોધવાની પાછી, તો કે લઘુત્તમ નાનામાં નાની. ટૂંકમાં સૌ પ્રથમ આવતી સંખ્યા કે નિશ્ચિત ભાગી શકાય તેમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો, તો કે 60 છે. જે આપેલી સંખ્યા 10, 12 અને 15 નો શું છે, લસા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સૌપ્રથમની સંખ્યા, નાનામાં નાની સંખ્યા એ 10, 12 અને 15 ની અંદર ત્રણેયની અંદર એનો સમાવેશ થાય છે. માટે 60 એ 10, 12 અને 15 નો શું છે, લસા છે, લઘુત્તમ સામાન્ય અવયવી છે. આની અંદર પણ મહત્વની નોંધ મે લખેલી છે કે આપેલી કોઈ પણ બે અવિભાજ્ય, આપણે અવિભાજ્યની ક્રમિક સંખ્યાની જે વાત કરી એવી જ વાત આપણે અહીંયા જે ગુસામાં વાત કરેલી છે એ જ રીતે આપણે એની વાત લસાની અંદર પણ કરેલી છે કે આપેલી કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા તેમજ ક્રમિક સંખ્યાનો લસા બંનેના ગુણાકાર બરાબર થશે. કે તમને કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો તેનો તમારે જો લસા શોધવો હોય તો તમારે સમજી લેવાની કે સંખ્યાનો ગુણાકાર કરી નાખો એટલે તમને શું મળી જાય, એનો લસા મળી જશે. દાખલા તરીકે અહીંયા આપણે એક તો 3 છે અને 5 છે, તો આ બંનેનો લસા શોધવો હોય તો આપણે સૌપ્રથમ શું કરીશું, તો કે એના અવયવી લખીશું કે 3 * 3 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24 એમ આપણે ગમે તેની આગળ લખતા જઈએ એટલે મળતી રહે. એ રીતે 5 ના શોધીએ તો કે 5 × 5 = 5, 5 × 10, 5 × 5 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40 એમ આપણે આગળ શોધતા જઈએ તો મળતી રહે. હવે ગુસા એટલે તો સૌથી પહેલા જે બંનેમાં સરખું મળી જાય એ એનો ગુસા, સોરી લસા. બંનેમાં જે સરખો મળી જાય સૌપ્રથમ પહેલો જે મળી જાય એ બંને સંખ્યાનો શું થશે, લસા થશે. હવે બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે આપણે યાદ રાખીએ. ચાલો બંનેમાં 3 સરખો નથી, 6 નથી, 9 નથી, 12 નથી, પણ બંનેની અંદર 15 સરખો અવયવી છે એ આપેલો છે. તો
તો અહીંયા સૌપ્રથમ શું મળી ગયું 15 મળી ગયું તો અહીંયા 3 અને 15 5 નો લસા છે કેટલું મળે 15 તો અહીંયા આપણે જોઈ શકીએ કે માત્ર જો કદાચ આપણે 5 અને 3 નો ગુણાકાર કરી નાખ્યો હોત તો 5 તેરીને 15 સીધો જવાબ આપણે તેનો મેળવી શકત તો આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે બંને અવિભાજ્ય સંખ્યાઓનો હંમેશા લસા બંનેના ગુણાકાર બરાબર જ મળશે તો એ જ રીતે આપણે ક્રમિક સંખ્યાની પણ સાથે સાથે વાત કરી લઈએ તો એ જ રીતે ક્રમિક સંખ્યાનો પણ જો તમે ગુણાકાર કરી નાખો તો તમને એ બંને સંખ્યાનો લસા મળી જાય તો આપણે નાની સંખ્યા લઈએ જેથી સમજાય કે 2 અને 3 બરાબર તો 2 ના 2 2 4 2 8 સોરી 2 2 4 તેરી 6 ચોકે 8 પચા 10 ચોકે 12 2 સતા 14 2 અઠાને 16 2 નવા 18 2 અને 20 તો આવી રીતે 3 ની વાત કરીએ કે 3 એકાને 3 3 દુ 6 3 તીન 9 3 ચોકે 12 3 પચા 15 3 ચોક 18 3 સતા 21 3 અઠા 24 3 નવા 27 અને 3 એકા 30 આમ આગળ તમે એના હવે શું એટલે મળતા રહે હવે લસા એટલે તો પેલા બંનેમાં સામાન્ય કયા છે તો 2 નથી 4 નથી બંનેમાં 6 આપેલા છે ચાલો 8 નથી 10 નથી બંનેમાં 12 આપેલા છે 14 નથી 16 નથી બંનેમાં 18 આપેલા છે અહીંયા ઘણા બધા આપણે અવયવ છે બંનેમાં સરખા મળી ગયા હવે સરખા તો મળી ગયા પણ લસા શોધવો છે એટલે નાનામાં નાનો લેવાનો છે તો આ ત્રણેયમાં નાનામાં નાનો કયો છે તો કે 6 આપેલો છે તો 2 અને 3 નો લસા કેટલો મળે 6 મળે તો આપણે આ નિયમ મુજબ કે બે ક્રમિક સંખ્યાનો જો ગુણાકાર કરી નાખીએ તો બંનેનો શું મળી જાય લસા મળી જાય તો 2 અને 3 નો જો કદાચ આપણે ગુણાકાર કરીએ તો 3 દુની 6 સીધો જવાબ આપણે તેનો મેળવી શકીએ એટલે આ નોંધ પ્રમાણે યાદ રાખીશું કે પણ બે અવિભાજ્ય સંખ્યા હોય કે પછી વિભાજ્ય સંખ્યા ક્રમિક સંખ્યા હોય તો આ બંને સંખ્યાનો જો ગુણાકાર કરી નાખીશું તો આપણે સીધો એનો લસા મેળવી શકાય હવે એક સૂત્ર છે જે આપણે આગળના વિડિયોમાં જ્યારે દાખલાની ચર્ચા કરીશું ત્યારે આ સૂત્રની મદદ આપણે લેવી પડશે કે દાખલાની અંદર કદાચ તમને બે સંખ્યાઓનો લસા અને ગુસા શોધવાનો કીધો છે બરાબર તો એ તો સરળતાથી મેળવી શકાય પણ તમને અહીંયા કોઈ પણ એક સંખ્યા આપેલી હોય અને તમને એનો લસા આપેલો હોય અથવા તો ગુસા આપેલો હોય ને એના આધારે બીજી સંખ્યા શોધવાની થાય તો આ સૂત્રની મદદથી આપણે એનો જવાબ છે એ મેળવી શકાય તો પહેલા તો આપણે આની સમજૂતી મેળવી લઈએ કે ચાલો પ્રથમ આપણે બે સંખ્યાઓ લઈ લઈએ ઉદાહરણ તરીકે કે ચાલો અહીંયા એક સંખ્યા છે 4 અને બીજી સંખ્યા છે 6 બરાબર તો આ બે સંખ્યાનો પહેલા તો લસા કેટલો થશે આપણે જોઈ લઈએ પહેલા ગુસા શોધી લઈએ તો બંનેનો ગુસા છે કેટલો મળશે તો કે બંનેમાં સામાન્ય 2 મળશે એટલે ગુસા જે છે એ બંનેનો કેટલો મળ્યો આપણને તો કે 2 મળ્યો લસા આપણને શોધવો હોય તો ક્રમિક છે એ અહીંયા સીધો બંનેમાંથી સરખો બંનેનો જે લસા છે એ લસા કેટલો મળશે તો કે લસા આપણને 12 મળશે બરાબર લસા 4 ને છેલ્લો ગુસા 2 મળશે એટલે લસા કેટલો મળશે તો કે 12 મળશે હવે જો આ બંનેનો ગુણાકાર આપણે લસા અને ગુસા આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ મળે તો કે 12 × 24 આપણને મળે તો હવે તો એ જ રીતે જો લસા અને ગુસાનો ગુણાકાર જો 24 મળે તો એ બે સંખ્યાઓનો ગુણાકાર પણ આપણને 24 મળવો જોઈએ તો ચાલો પ્રથમ સંખ્યા 4 બીજી સંખ્યા 6 અને 6 ચોકે ને 24 એટલા માટે જો આ ગુસા અને લસાનો ગુણાકાર પણ 24 મળે છે અને એ બે સંખ્યાઓનો ગુણાકાર પણ 24 મળે છે એટલે કહી શકાય કે લસા અને લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા એટલે આ બંનેના ગુણાકાર બરાબર પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણાકાર થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલું પણ મેં બોર્ડ પર કરેલું છે એ વ્યવસ્થિત તમે નોટબુકમાં ઉતારી લેશો ત્યારે પણ તમારે રિવિઝન કરવું હોય પુનરાવર્તન કરવું હોય તો એક વખત વાંચી લેશો એટલે ખૂબ સરળતાથી તમે એનું પુનરાવર્તન કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા આ વિડિયો ગમ્યો હશે તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરી અને બેલ આઇકોનનું બટન જરૂરથી દબાવો જેથી તમને આવા અમારા અવનવા વિડિયોની અપડેટ છે એ મળતી રહે જય હિન્દ